વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત આજે લઈને આવ્યો છું ધોરણ 12ની અર્થશાસ્ત્રના સંપૂર્ણ MCQ જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. મિત્રો, આ MCQ એવા છે કે જેમાંથી બેઠે બેઠા પ્રશ્નો યાદ રાખજો. બેઠા પ્રશ્નો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે સબ ઓડિટર અને સબ અકાઉન્ટન્ટની એક્ઝામ લેવાની છે એમાં આવી શકે. બરાબર, આવી શકે, સંભાવના કહું છું. આમ તો હું સંભાવના આ ચેપ્ટર પણ શરૂ કરીશ કારણ કે આંકડાશાસ્ત્રના પ્રશ્નો પણ આવે છે એટલા માટે. તો મિત્રો, ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો લેક્ચરની. મિત્રો, અમે લોકો ફેસબુક, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, શેરચેટ આવા તમામ સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર એક્ટિવ છીએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને હા, તમારે બુક ખરીદવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને હા, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી રાખજો અને બાજુમાં આવતા બેલ આઇકોનને પણ પ્રેસ કરીને રાખજો. મિત્રો, યુનિટ 1 આપણી સમક્ષ MCQ આવી ગયા છે. પહેલો જ પ્રશ્ન કંઈક આવો છે કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. તો મિત્રો, આકૃતિ છે ને એ અસતત, બરાબર, અસતત આવૃત્તિ વિતરણ હોય ને, જ્યારે અસતત આવૃત્તિ વિતરણ તમને જ્યારે જોવા મળતું હોય ત્યારે આકૃતિ દોરવામાં આવતી હોય. બરાબર, આકૃતિ ક્યારે દોરવામાં આવે ભાઈ? અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે શું દોરવામાં આવે છે? આકૃતિ દોરવામાં આવે. ત્યારબાદ આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આલેખ એ સતત આવૃત્તિ વિતરણ માટે દોરવામાં આવે છે. આલેખ સતત આવૃત્તિ વિતરણ માટે, બરાબર. આકૃતિ શેના માટે? તો એ અસતત આવૃત્તિ વિતરણ માટે. તો યાદ રાખો, બેમાં કન્ફ્યુઝ ન થવાય. અને તમારે યાદ રાખવું હોય તો આ કન્ફ્યુઝિંગ પોઈન્ટને આમ યાદ રખાય, આકૃતિ, બરાબર. આકૃતિ અસતત, બરાબર, ત આમ યાદ રાખો. અને અહીંયા જુઓ, આલેખ તો એમાં સતત ડબલ ટ, બરાબર. તો એમ યાદ રાખી શકાતું હોય. આગળ વધીએ. નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે? તો સાદી સ્તંભાકૃતિ અને પાસેની સ્તંભાકૃતિ, આ બંને આકૃતિ એવી છે મિત્રો કે જે સમાન, બરાબર, ઇક્વલ ઇન્ફોર્મેશન માટે દોરવામાં આવતી હોય. ત્યારબાદ આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો મિત્રો, આજના સમયમાં અભ્યાસ માટે એક શિક્ષકની, એક ટીચરની ગરજ સારે છે. આ વિધાન સાચું બને છે. યાદ રાખો, આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. આર્થિક માહિતી અંગેના ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે આર્થિક માહિતી, બરાબર, ઇકોનોમિક ઇન્ફોર્મેશન માટેના ડેટા સીડી દ્વારા તૈયાર કરતા હોય. યાદ રાખો આ બાબતને. ત્યારબાદ યુનિટ 2 આવી ગયું છે. એમાં પહેલો પ્રશ્ન, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું હતું? તો આ વિધાન ટોડેરોએ રજૂ કર્યું હતું. આ એક મહાન અર્થશાસ્ત્રી છે જેને આપણે ભણવાના હોય, બરાબર. તો વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, આવું ટોડેરોએ કહ્યું હતું. ત્યારબાદ કયો ખ્યાલ ગણાત્મક છે? તો આર્થિક વિકાસનો ખ્યાલ, બરાબર, આર્થિક વિકાસનો ખ્યાલ એ ગણાત્મક ખ્યાલ છે. કેવો છે? ગણાત્મક ખ્યાલ છે. ત્યારબાદ 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો કેટલામો ક્રમ હતો? તો ભાઈ 2014ની વાત છે, તો 2014માં 130મો ક્રમ હતો. હાલ કેટલામો છે? એનો જવાબ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો 5,4,9,7 ડોલરમાં છે. આ ડોલરમાં ઇન્કમ હતી, બરાબર. આ ભારતની પ્રત્યેક માથાદીઠ આવકની એ જે ઇન્કમ કહેવાય, બરાબર, ઇન્કમ કહેવાય, આવક કહેવાય. એ માથાદીઠ આવક ડોલરમાં 5,4,9,7
5497 યાદ રાખવા માટે આવી રીતના કરી શકાય. તો યાદ રાખજો આ બાબતને. દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે. ઓબ્વિયસલી મિત્રો, જો આર્થિક વિકાસમાં ફાળો વધશે, બરાબર, આર્થિક વિકાસ વધશે તો ઓબ્વિયસલી ઉદ્યોગ, ધંધા, વેપાર વધારે થશે અને ખેતી ક્ષેત્રનો ફાળો ઓટોમેટિક ડાઉન થતો જાય, ઘટતો જાય. એટલા માટે યાદ રાખો, આ પણ પૂછાય. ત્યારબાદ જીવનની ભૌતિક ગુણવત્તા આંક, બરાબર, ફરીવાર જીવન નહીં, ભૌતિક ગુણવત્તા આંક, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો જીવનની ભૌતિક ગુણવત્તા આંક આવે એટલે 100 યાદ રાખવાના. જીવનની ભૌતિક ગુણવત્તા આંક આવે એટલે 100 યાદ રાખવાના. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો 0 થી 1 વચ્ચે, 0 થી 1 વચ્ચે હોય. માનવ વિકાસ આંક, બરાબર, HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની વાત છે એટલા માટે 0 થી 1 વચ્ચે હોય. યાદ રાખો. આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો આર્થિક વૃદ્ધિ એ પ્રશ્ન વિકસિત રાષ્ટ્રો, વિકસિત દેશો હોય એની સાથે સંકળાયેલો આ એક પ્રશ્ન છે. તો એને પણ તમારે યાદ રાખવો જોઈએ. તો આવા જ પ્રશ્નો મિત્રો પૂછાય છે. વિડીયો તમને કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી શકો છો. 9મો પ્રશ્ન આવી ગયો. તો આર્થિક વૃદ્ધિનું શું છે? તો પરિણામ છે. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું પરિણામ છે, બરાબર, રીઝન છે. યાદ રાખો આ બધું, કેમ કે આવું જ પૂછાઈ શકે. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો છે? તો નોર્વે. કયો દેશ છે ભાઈ? નોર્વે એ પ્રથમ દેશ છે. યાદ રાખો આ બાબતને. આ પણ પ્રશ્ન પૂછાતો હતો અને ભવિષ્યમાં પણ હજી પૂછાવાની સંભાવના છે. આગળ વધીએ મિત્રો. એક બીજો જ યુનિટ આવી ગયું છે આપણી સમક્ષ, યુનિટ 3. વસ્તુઓ અને સેવાઓના બદલામાં. જો શું કીધું છે? વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી? રોબર્ટસન આપેલી. કોણે આપેલી? રોબર્ટસન દ્વારા આપેલી આ વ્યાખ્યા છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે, બધે માન્ય છે, તે નાણું છે, બરાબર, પૈસા છે, આમ તો એવું કહેવાય. તો આ કોણે આપેલી છે વ્યાખ્યા? રોબર્ટસન દ્વારા. માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવામાં આવે? તો આ ફુગાવામાંથી લીધેલો પ્રશ્ન. તો એને માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે. શું કહેવામાં આવે? માંગ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. યાદ રાખો આ બાબતને, કારણ કે પૂછાય. ત્યારબાદ સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે. જો શું કીધું છે? કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે. યાદ રાખો આ બાબતને. ત્યારબાદ સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો કેવો ભાવ વધારો કયા પ્રકારનો કહેવાય? બરાબર, એવું કીધું છે કે જ્યારે સરકાર દ્વારા કાયદા દ્વારા વધતા ભાવને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો એ કયા પ્રકારનો ફુગાવો કહેવાય? તો દાબેલો ફુગાવો કહેવાય. કારણ કે સરકાર એ ફુગાવાને કંટ્રોલ કરવા માટે અમુક નિયમો બહાર પાડતી હોય અથવા અમુક રેટને ફેરફાર કરીને એ રેટને વધારો ઘટાડો કરતી હોય, એટલા માટે દાબેલો ફુગાવો કહેવાય. 5મો પ્રશ્ન આવી ગયો છે. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે, આવું કયા અર્થશાસ્ત્રી માને છે? તો પ્રોફેસર કેઇન્સ, બરાબર, પ્રોફેસર કેઇન્સ માને છે કે ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે, આવું કેઇન્સ માને છે, એક અર્થશાસ્ત્રી છે. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા પ્રકારની વ્યવસ્થા છે? તો ભાઈ સાટા પ્રથા, બરાબર, બદલા પ્રથા, આ બંને પૂછાય છે એટલે યાદ રાખો. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? તો ભાઈ સિક્કાનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે, બરાબર. અનાજ બગડી જાય, પશુ માંદું પડે, પથ્થરની તો કિંમત જ ન હોય, સિક્કાનો અહીંયા સંગ્રહ કરી શકાય છે નાણાંના એક વિનિમય મૂલ્યમાં, બરાબર. યાદ રાખો આ બાબતને. 7મા નંબરનો પ્રશ્ન. ત્યારબાદ બેન્કિંગને લગતો પ્રશ્ન આવી જશે. હવે
તો સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો બેંક શબ્દનો અર્થ મૂડીનો જથ્થો, આવું થાય. શું થાય? મૂડીનો જથ્થો, આવો અર્થ થાય છે. ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો મોટા ભાગે 3 પ્રકારની, 3 ટાઈપ્સ ઓફ, બરાબર, 3 ટાઈપ્સ ઓફ થાપણ હોય છે, બરાબર. એટલે કે પૈસાનો સંગ્રહ 3 પ્રકારે કરાતો હોય છે: સેવિંગ, ચાલુ, અને એફડી. બાકી આવે છે રિકરિંગ ખાતું ને એ બધું આવે છે, પરંતુ મુખ્ય તરીકે આપણે 3 વિભાગને યાદ રાખીશું. મોટા ભાગે કીધું છે કેટલા પ્રકારની થાપણો હોય, તો 3 પ્રકારની યાદ રાખવાની. ટૂંકા ગાળાનું ધિરાણ, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો 1 વર્ષ સુધીનું હોય. ટૂંકા ગાળાનું જે પણ ધિરાણ હોય તે 1 વર્ષ સુધીનું હોય. મધ્યસ્થ બેંક એટલે શું? તો દેશની સર્વોચ્ચ બેંક એટલે ભાઈ આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે મધ્યસ્થ બેંક તરીકે ઓળખાય. આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા ગાળા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવામાં આવે છે? જો દરને પૂછું, બરાબર, એટલે કે વ્યાજને, તો એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. આરબીઆઈ અન્ય બેંક પાસેથી અત્યંત ટૂંકા ગાળા એટલે કે ટૂંકા સમયનું ધિરાણ લે છે, તો તેના દરને શું કહેવામાં આવે છે? તો તમે જવાબને જાણો છો. આગળ વધીએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે? તો 2400 જેટલી કેલરી. કેટલી? 2400 જેટલી કેલરી નક્કી કરવામાં આવી છે. આ ગ્રામીણ ક્ષેત્રમાં છે. તો શહેરી ક્ષેત્રમાં કેટલી છે? શહેરી ક્ષેત્રમાં 2100 જેટલી છે. કેટલી છે? 2100 જેટલી છે. તો આ બંને આંકડાઓ યાદ રાખવા જોઈએ, કારણ કે આમાંથી પ્રશ્નો પૂછાતા હોય એટલા માટે. ત્યારબાદ તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12 માટે શહેરી ક્ષેત્રની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે ભાઈ? તો 2011-12ની વાત છે, એટલે એ વખતે 1000 રૂપિયા એ બહુ મોટી કિંમત કહેવાતી, તો એને યાદ રાખવાની. ત્યારબાદ વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો 2013ની વાત છે, એટલે ગોવા રાજ્ય સાચો જવાબ બનતો હતો. વર્ષ 2011-12ના અંદાજો મુજબ 30થી 40% ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? તો ઓડિશા એ આનો સાચો જવાબ બનતો હતો. યાદ રાખો. ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓની ટકાવારીનું પ્રમાણ કેટલું હતું? તો 15.2%. 15.2% જેટલું હતું. ભારતમાં સૌથી વધુ શૌચાલયની સુવિધા કયા રાજ્યમાં છે? તો ગુજરાતમાં છે. ત્યારબાદ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી વ્યક્તિ, તો એને શું કહેવાય? એને બેરોજગાર કહેવામાં આવે. સિમ્પલ. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? તો નિષ્ક્રિય શ્રમનો પુરવઠો છે એના સંદર્ભમાં આ વાત કરવામાં આવતી હોય. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે કયા 4 માપદંડો કોણે રજૂ કર્યા હતા? તો 4 માપદંડો કયા છે? આ પ્રશ્ન હું તમને પૂછું છું, એનો જવાબ તમારે મને કહેવાનું છે. રાજકૃષ્ણ દ્વારા 4 માપદંડો રજૂ કરવામાં આવ્યા હતા. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો ઘર્ષણજન્ય બેરોજગારી સર્જાય છે. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો મૂડીપ્રધાન બેરોજગારીમાં વધારો કરે છે ભાઈ. યાદ રાખજો. ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી? આવો પ્રશ્ન છે. તો જમશેદજી તાતા આનો સાચો જવાબ છે. લોર્ડ મેયોના સમયમાં, એટલે કે 1971માં જ્યારે પ્રથમ વસ્તી ગણતરી થઈ ત્યારે તમને આમાં લોર્ડ મેયો ઓપ્શનમાં જ નહોતું આપ્યું, બરાબર. તો મિત્રો જમશેદજી તાતા, બરાબર, એમના દ્વારા પણ આ વસ્તી ગણતરીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, એટલે આપણો સાચો જવાબ એ પણ બને છે. એટલે ઓપ્શન જે પ્રમાણે તમને આપ્યું હોય એ પ્રમાણે તમારે કામ કરવાનું રહેતું હોય. ત્યારબાદ ઈસવીસન 2021, બરાબર, 2021,
તો 2021થી લઈને 2025ના વર્ષ સુધીના જે ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે તો 139.98 કરોડ, બરાબર. તો મિત્રો આ આંકડો તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે અને આ ટેક્સ્ટ બુકના પ્રશ્નો છે, એટલા માટે આમાં હું મારું કંઈ ઘરનું ઉમેરીને કહેતો નથી, એટલે આ આંકડાઓ તો તમારે યાદ રાખવા જ પડે. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કયા સાલમાં કરવામાં આવી હતી તો ઈસવીસન 1871. અહીંયા પણ 1871 જ સમજવું તમારે, ભલે એ ભાઈએ લખ્યું હોય 1971 પર 1871 સાચો જવાબ બને છે. ત્યારબાદ મિત્રો ઈસવીસન 1901માં ભારતની કુલ વસ્તી કેટલી હતી તો 23.8 કરોડ જેટલી હતી. ઈસવીસન 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી તો 121.2 કરોડ જેટલી હતી. ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો તો 1951થી, બરાબર. આયોજન પંચ એટલે કે પ્લાનિંગ કમિશન એની શરૂઆત થઈ હતી 1901થી. હવે કઈ તારીખ 15 માર્ચ 1951થી, તો એ પણ યાદ રાખો. 15 માર્ચ 1950ના રોજ આયોજન પંચની સ્થાપના થઈ. પ્રથમ પંચવર્ષીય યોજના 1951થી 1955-54ની આજુબાજુ આવી હતી, તો આ પણ યાદ રાખો. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે તો ચીન. પ્રથમ નંબર ઉપર છે ભારત, બીજા નંબર ઉપર છે, તો ત્રીજા નંબર ઉપર કયો દેશ છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહો મને. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે તો કેરળમાં 1084, યાદ રાખો 1084, આવી રીતે યાદ રાખી શકાય. ત્યારબાદ ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું 940. આ ઇકોનોમિક્સનો આંકડો છે મિત્રો, ભૂગોળમાં ખોલશો તો ભૂગોળમાં થોડો ઘણો ચેન્જીસ આવશે, બાકી ઇકોનોમિક્સમાં 940 આપેલો છે, એટલે આપણે આને માન્ય કરીશું. ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું તો 21.8% જેટલું હતું. કેટલું હતું 21.8% જેટલું જન્મદરનું પ્રમાણ હતું. ત્યારબાદ 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે તો 68.8% જેટલી વસ્તી. આમ તો એસ્ટિમેટ મારીએ તો 70% જેટલી થાય, પણ 68.8% જેટલી વસ્તી એ ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. ખેતી ક્ષેત્રમાં વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકનો ફાળો કેટલો હતો તો 13.9% જેટલો. 13.9% જેટલો. વર્ષ 2014-15માં જે અંદાજો પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલું હતું તો 49%, 49% જેટલું પ્રમાણ હતું જે ખેતીમાંથી રોજગારી મેળવતા હોય. નાબાર્ડની સ્થાપના 1982માં થઈ. ભાઈ આ પ્રશ્ન વારંવાર પૂછાય છે, યાદ જ રાખવો જોઈએ, આમાં તો કાંઈ કરવાનું જ નહીં, ગોખી જ નાખવું જોઈએ નાબાર્ડ. હરિયાળી ક્રાંતિનો ભારતમાં સર્વગ્રાહીપણે ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો તો 1966થી. 1966થી હરિયાળી ક્રાંતિનો સર્વગ્રાહી તરીકે એનો ઉપયોગ શરૂ થયો, સર્વાંગીપણે ઉપયોગ શરૂ થયો. આ પણ એક યાદ રાખજો. ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે તો 0.5 કિલોગ્રામ જેટલો છે. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે ICAR. તો મિત્રો આનું ફૂલ ફોર્મ શું થાય એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે. આગળ વધીએ. વેપાર દ્વારા શું થાય છે તો ઉત્પાદનમાં વિવિધતા આવે છે. ઉત્પાદનમાં વિવિધતા વેપારથી આવે છે. વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે તો જમીન સૌથી વધુ ઓછું ગતિશીલ છે, કારણ કે જમીનને આમથી આમ ચેન્જીસ ન કરી શકાય, તમે જાણો છો, બરાબર. એટલા માટે 2005 પછી ભારતના વિદેશ વેપારમાં શું નોંધપાત્ર ફેરફાર થયો છે તો વેપારનું કદ વધ્યું છે અને ભારતનો વેપારમાં ક્રમ આગળ થયો છે ભાઈ, તો આ એક યાદ રાખજો. ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશોનો સમાવેશ કરી શકાય છે તો મધ્ય એશિયાના દેશોનો સમાવેશ કરી શકાય છે. કયા મધ્ય એશિયાના દેશોનો સમાવેશ કરી શકાય છે. વેપાર તુલા એટલે શું તો વસ્તુ વેપારની, દ્રશ્ય વેપારની જે તુલા છે એને વેપાર તુલા કહેવામાં આવે છે. લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે તો 2 ખાતા હોય. મિત્રો આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે, કારણ કે આમાં અકાઉન્ટ અને ઇકોનોમિક્સ બંને સાંકળી લેવામાં આવ્યું છે, એટલા માટે લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય તો 2 ખાતા હોય. ત્યારબાદ ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ
2013-14 કેટલો હતો તો 27%. વર્ષ 2011-12 ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું તો 24.3%. મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે તો 10 કરોડથી વધુ. જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર અને વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારથી થયો તો 2000ની સાલવારીથી વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર, બરાબર, જેને આપણે CAG અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખીએ છીએ, એની વાત છે. આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા તો 1991થી આર્થિક સુધારા અમલમાં આવ્યા. આકર્ષણ સ્થળાંતરની અસરો કયા પ્રકારની કહેવાય તો હકારાત્મક કહેવાય. 2050, બરોબર, 2050ની વાત છે તો સુધીમાં વિશ્વમાં કેટલી વસ્તી શહેરોમાં વસ્તી હશે તો 2/3 જેટલી. કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી તો 1951માં. વર્ષ 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરમાં વસતી હતી તો 32% જેટલી. ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ આવો નિયમ બહાર પાડ્યો. 6 થી 14 વર્ષના બાળકો માટે આ નિયમ છે. વર્ષ 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું તો 74%. ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી તો 1853માં મુંબઈ અને થાણા વચ્ચે. તમે જાણો છો, જીકે મારી કરતાં વધારે એટલા માટે આવડતું જ હશે. ONGCની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો 1959માં. 1959માં ONGCની સ્થાપના કરવામાં આવી હતી. તો મિત્રો આ બધા જ પ્રશ્નો યાદ રાખજો, કારણ કે આમાંથી બેઠે બેઠા પ્રશ્નો આવી શકે. બુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બાકી ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. Thank you.